હેલો, વેલકમ બેક. આવી ગયા છો બધા? વેરી ગુડ. આપણે અહીંયા આગળ દ્વિઘાત બહુપદીના શૂન્યની વાત કરીશું. આગલા લેક્ચરની અંદર આપણે સુરેખ બહુપદીના શૂન્ય જોયા હતા. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો જોઈશું અને એના પરથી આપણને એકચ્યુઅલી ખબર પડશે કે એક નવું રિઝલ્ટ મળશે. એ રિઝલ્ટ શું છે હું તમને કહીશ. ગયા લેક્ચરમાં તમને એક પરિણામ મળી ગયું. એ પરિણામ શું મળ્યું કે જ્યારે પણ કોઈ બહુપદી એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે ને એક્સ અક્ષનું એ બિંદુ જે છે એનો જે એક્સ યામ જે છે એ એક્સ યામે આપેલ બહુપદીનું શૂન્ય છે. બરોબર? જે આપણે સુરેખ બહુપદીમાં જોઈ લીધું. તમારે અમારી સાથે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. એની પર ક્લિક કરો અને મેસેજ કરો કે સર મારે 10થના મેથ્સના 10th સ્ટાન્ડર્ડના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. અમારી ટીમ તમને લોકોને જોડી દેશે. ઓકે? આખું 10મું ધોરણ તમને લોકોને આગળ હું શીખવાડીશ. બહુ સરસ રીતે શીખવાડીશ. તમને લોકોને મજા આવશે. ચલો, હવે આપણે એક દ્વિઘાત બહુપદી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ બહુપદી લીધી હતી. આજે આપણે દ્વિઘાત બહુપદી લઈશું. ઓકે? અને હા, મજા આવે ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હો, હવે આ જે દ્વિઘાત બહુપદી જે છે એ છે ધારો કે x² - 5x + 6. બરાબર છે? x² - 5x + 6 આ છે બહુપદી. હવે આનો મારે આલેખ દોરવો છે. આમાંથી આપણે ઘણા બધા તારણો મળશે. અગત્યના તારણો મળશે. તમે લોકો ધ્યાનથી સમજતા રહેજો. તો આ બધા જ જે પરિણામો છે ને તમે લોકોને 10મા ધોરણમાં અને 11મા 12મા ધોરણમાં પણ બહુ કામમાં આવશે. જો તમે લોકો JEE મેન્સ એડવાન્સની તૈયારી કરવાના હો ને તો આ બધા પરિણામો તમને લોકોને બહુ કામમાં આવશે. અહીંયા બનાવી કાઢું ટેબલ. બરાબર? અહીંયા હું ટેબલ બનાવી કાઢું. ઠીક છે? અહીંયા ટેબલ બનાવી કાઢું. અને આ જે હું ટેબલ બનાવું છું ને બેટા, આ ટેબલ તમે લોકો ધ્યાનથી સમજજો. 1 2 3 4 5. બરાબર? x ના મૂલ્ય મૂકતા જાઓ અને y ના મૂલ્ય ત્યાં બતાવતા જાઓ અને જોઈએ શું થાય છે. અહીંયા આગળ અહીંયા મૂકી દો 1, અહીંયા મૂકી દો 2, અહીંયા મૂકી દો 3, અહીંયા મૂકી દો 4, અહીંયા મૂકી દો -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા -4, અહીંયા -5, અહીંયા 1 2 3 4 5 6. ઓકે? અહીંયા -1 -2 -3 -4 -5. ચલો, હવે ગ્રાફ છે, આલેખ છે. આલેખ આપણે અહીંયા આગળ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો, શું કહેવા માંગે છે? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ચલો, x નું મૂલ્ય 1 મૂકો. પહેલા x નું મૂલ્ય 1 મૂકો. x નું મૂલ્ય 1 મૂકો તો અહીંયા જોજો. અહીંયા તમે જોશો આમાં x નું મૂલ્ય 1 મૂકો. p(1) મતલબ કે બહુપદીનું મૂલ્ય શોધો. ચલો, x = 1 મૂકો તો 1 - 5 × 1 + 6 6 + 1 7 7 - 5 કેટલું આવ્યું બેટા? 2 આવ્યું. મતલબ કે x = 1 મૂકવાથી y નું મૂલ્ય 2 આવે છે. ચલો, મતલબ કે આ પોઈન્ટ થઈ ગયો. બરાબર છે? ચલો, હવે x = 2 મૂકો. y નું મૂલ્ય 2 આવ્યું. x = 2 મૂકો. ચલો, તો x = 2 મૂકો તો p(2) કહેવાશે ને. આપેલ બહુપદીમાં x = 2 મૂકો. 2 નો વર્ગ 4, 4 ને 6 10 10 થયા. અહીંયા 2 મૂકો તો -5 × 2 -10 +10 -10 0 થશે. મતલબ કે x = 2 મૂકવાથી આ બહુપદીનો આન્સર 0 આવે છે. મતલબ કે x = 2 મૂકો ત્યારે y આમ 0 છે. તો આ મૂકી દીધું. બરાબર છે? x = 3 મૂકો. ચલો, x = 3 મૂકો. 3 નો વર્ગ 9. જો x = 3 મૂકશો તો x = 3 મૂકી દઈએ આપણે. બરાબર? x = 3 મૂક્યું તો અહીંયા આગળ આવ્યું 9 9 6 15. અહીંયા x = 3 મૂકો. 5 તરી 15 તો એક +15 એક -15 એટલે કે 0. એટલે અહીંયા પણ 0 આવશે. 2 અને 3 ની વચ્ચે. એટલે 2 આગળ બી 0 છે અને 3 આગળ બી 0 છે. x = 4 મૂકો બેટા. x = 4 મૂકો. 4 નો વર્ગ 16 16 ને 6 22 22 - 20 2. તો અહીંયા આગળ પાછું x = 3 મૂકવાથી y બરાબર x = 4 મૂકવાથી y બરાબર 2 આવે છે. સોરી, x = 4 મૂકવાથી y બરાબર 2 આવે છે. ધ્યાનથી સમજજો. જાદુ બતાવો તમને. જાદુ જોરદાર. જો x = 4 મૂકવાથી y બરાબર 2 આવે છે. બરાબર? -b/2a કરીએ. ઓકે, -b/2a -b ઉભા રહેજો 5/2. હવે x = 5/2 મૂકો. 5/2 મૂકો. કેમ કે આ તમારા કન્સેપ્ટ બહારનું છે, સિલેબસ બહારનું છે, બટ ગ્રાફ ડ્રો કરવા માટે તમને બતાવી રહ્યો છું. આલેખ માટે. આ તમને 11મા ધોરણમાં આવશે. હું શીખવાડીશ. તમારે શીખવું હશે તો. બરાબર? x = 5/2 મૂકો. 2.5 મૂકો. ઇન શોર્ટ 5/2 મૂકો. તમને લોકોને ખબર પડશે શું થશે. તો 5/2 મૂકશો ને તો ઉભા રહેજો. બરાબર છે? યસ. ઓકે, મૂકો 5/2. તો અહીંયા શું આવશે? 25/4 - 25/2. 5/2 મૂકવાનું છે ને, વત્તા
6. લસા કેટલો આવશે જુઓ, તમે જુઓ લસા 4 આવશે, અહીંયા 25, અહીંયા -50, બરાબર, -50 આવે વત્તા 24, તો 25 વત્તા 24 49, 49 -50 -1/4, મતલબ કે જ્યારે x નું મૂલ્ય 5/2 મૂકું છું ત્યારે આ બહુપદીનું મૂલ્ય -1/4 આવે છે. તો મતલબ કે -1/4 ક્યાં આવે? -1/4 અહીંયા ક્યાંક આવશે, અહીંયા ક્યાંક. તો આનો ગ્રાફ કેવો બનશે બેટા ખબર છે? આનો ગ્રાફ કંઈક, આનો આલેખ કંઈક આવો બનશે. આનો આલેખ કંઈક આવો બનશે. અહીંયા આગળ હું x બરાબર 0 મૂકી દઉં તો y બરાબર 6 થાય. આનો ગ્રાફ કંઈક બેટા આવો આવશે, આવો ગ્રાફ આવશે. યુ ટાઈપનો, વી નથી, યુ ટાઈપનો છે. યુ ટાઈપનો હોય પણ એકચ્યુઅલી આપણે ગ્રાફ પ્રોપર ડ્રો કરતા અહીંયા આગળ અઘરું પડે છે, બટ યુ છે, યુ. તો જો અહીંયા આગળ બી x અક્ષને છેદે છે, અહીંયા પણ x અક્ષને છેદે છે, અહીંયા પણ x અક્ષને છેદે છે. તો આ જે બહુપદીનો આલેખ છે, આ જે દ્વિઘાત બહુપદી છે, ધ્યાનથી સમજવા જેવું છે. આ જે દ્વિઘાત બહુપદી છે, આ દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા થયા? તો આ દ્વિઘાત બહુપદીના શૂન્ય થયા 2. 2 શૂન્ય થયા. કેમ 2 શૂન્ય થયા? બીકોઝ જ્યારે હું આ દ્વિઘાત બહુપદીને એનો આલેખ દોરું છું તો એ આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે છે. એક આ બિંદુમાં અને એક આ બિંદુમાં, 2 બિંદુમાં છેદે છે. તો એના 2 શૂન્ય થયા કહેવાય. એક શૂન્ય કયું કહેવાશે? 2,0 આગળ છેદે છે અને 3,0 આગળ છેદે છે. તો એક શૂન્ય 2 છે અને એક શૂન્ય 3 છે. મતલબ કે દ્વિઘાત બહુપદીનો આલેખ દોર્યો અને જો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદ્યો તો એ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 2 હશે. તો આના પરથી આપણને એક તારણ મળે છે. એ આપણને તારણ શું મળ્યું? કે જ્યારે કોઈ બહુપદીનો આલેખ દોરીએ, ધ્યાનથી સમજવા જેવી વાત છે. જ્યારે કોઈ પણ બહુપદીનો આલેખ આપણે દોરીએ અને એ આલેખ x અક્ષને જેટલા બિંદુ આગળ છેદે એ બધા જ બિંદુઓ એના શૂન્યો હોય તો એના પરથી આપણને શૂન્યોની સંખ્યા મળી જાય. ધારો કોઈ બહુપદી છે એ x અક્ષને 3 બિંદુ આગળ છેદે છે તો એના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 3. ધારો કોઈ એક બહુપદી છે જે x અક્ષને 4 બિંદુ આગળ છેદે છે તો એના બહુપદીની સંખ્યા કેટલી હોય? 4. ધારો કે કોઈ એક બહુપદી એવી છે કે જે x અક્ષને છેદતી જ નથી તો એના શૂન્યોની સંખ્યા કેટલી હોય? એના શૂન્યોની સંખ્યા 0 હોય. કોઈ હોય જ શૂન્ય. જો x અક્ષને છેદે તો જ એના શૂન્ય મળે, જો x અક્ષને ન છેદે તો એના શૂન્ય મળે નહીં. રાઈટ? તો મગજમાં ઘુસાડી દો એક વાત કે જ્યારે કોઈ બહુપદી નો આલેખ દોરવામાં આવે અને એનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદતો હોય એટલા બિંદુની સંખ્યા એના શૂન્યોની સંખ્યા હોય. જો આપેલ બહુપદીનો આલેખ x અક્ષને છેદતો જ ન હોય તો એવા સંજોગોની અંદર એના શૂન્યોની સંખ્યા 0 છે, મતલબ કે શૂન્ય છે, કોઈ શૂન્યો જ નથી એના. બરાબર? ક્લિયર થાય છે? તો અહીંયા આગળથી હું તમને થોડી વસ્તુ બતાવું, તમને લોકોને આઈડિયા આવે કે ધારો કે એક આ આલેખ છે, આ એક આ આલેખ છે, તમે જોશો એક આ આલેખ છે, તમે જોશો એક આ આલેખ છે અને બીજું તમે જોશો એક આ આલેખ છે. બરાબર? હવે તમે આ બધી બહુપદીના આલેખ છે હું આપણે કહીએ તો આ આલેખ 1 2 3 4 મેં તમને 4 આલેખ બતાવ્યા. આલેખ નંબર 1, આલેખ નંબર 2, આલેખ નંબર 3 અને આલેખ નંબર 4. બરાબર? આ 4 આલેખ મેં તમને બતાવ્યા. હવે આ 4 આલેખના શૂન્યોની સંખ્યા જોઈએ તો આ કેટલા x અક્ષને કેટલા બિંદુ આગળ છેદે છે? તો 1 2 અને 3. x અક્ષને 3 બિંદુ આગળ છેદે છે તો આના બહુપદીના શૂન્યોની સંખ્યા 3 હશે. આ x અક્ષને કેટલા બિંદુ આગળ છેદે છે? આ x અક્ષને એક પણ બિંદુ આગળ છેદતું નથી તો આના શૂન્યોની સંખ્યા 0 છે. આ x અક્ષને કેટલા બિંદુ આગળ છેદે છે? આ બહુપદી ભાઈ x અક્ષને છેદતી જ નથી ને, બીકોઝ અહીંયાથી નીચે જાય છે આમ, અહીંથી જાય છે નીચે આમ, તો આ x અક્ષને ક્યારે છેદવાની જ નથી તો આના શૂન્યોની સંખ્યા 0 છે. હવે આ આલેખની આપણે વાત કરીએ બેટા તો આ આલેખના શૂન્યોની સંખ્યા કેટલી હશે? તો આ આલેખમાં શૂન્યોની સંખ્યા 1 અને 2, મતલબ કે આના શૂન્યોની સંખ્યા 2 છે. રાઈટ? તો અહીંયા આગળ 1 છે ને 2 છે તો આના શૂન્યોની સંખ્યા 2 હશે. એ તમને લોકોને ખબર પડી જાય. જો તમને આ ખબર પડી હોય તો આપણો સ્વાધ્યાય 1.1 જે છે એ સ્વાધ્યાય 1.1 તમને લોકોને હવે 2.1 સોરી 1.1 નહીં 2.1 એ તમને લોકોને હવે સોલ્વ કરતા આવડી જશે કે આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો. છે સિમ્પલ જ, આવડી જાય એવું જ છે, જરાય ગભરાવાની જરૂર નથી. બરાબર છે? તો અહીંયા કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ. તો હવે આ લેક્ચરમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ શીખવા મળે છે જે તમને લોકોને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ કે દ્વિઘાત બહુપદી હોય, પહેલી વસ્તુ
એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે. આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમે તમારા નોટબુકમાં લખી શકો છો. એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યોની સંખ્યા હોય. એટલા શૂન્યની સંખ્યા હોય. બરાબર છે? એટલા શૂન્યની સંખ્યા હોય. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, દ્વિઘાત બહુપદીનો આલેખ નો આકાર કેવો હોય? તો દ્વિઘાત બહુપદી જે છે બેટા, એ બહુપદીનો આલેખ તમારે જે છે આલેખ પરવલય હોય. પરવલય કહેવાય. યુ આ પરવલય છે, આ પરવલય છે, આ પરવલય છે, આ પરવલય છે. 4 ટાઈપના પરવલય આવે, 4 પ્રકારના પરવલય. ઊંધો યુ, સીધો યુ, ઊંધો યુ, સી, ઊંધો સી. 4 પ્રકારના પરવલય હોય. બટ આપણે અત્યારે કયા પ્રકારના પરવલયની વાત કરશું? એક સીધા યુ ની વાત કરશું અને એક ઊંધા યુ ની વાત કરશું. યાદ રાખજો, એક સીધા યુ ની વાત કરશું અને એક ઊંધા યુ ની. હંમેશા દ્વિઘાત બહુપદી જે હોય એનો આલેખ આપણે પરવલય કરીશું. હવે એ આલેખ સીધો યુ છે કે ઊંધો યુ કોની ઉપર આધાર રાખે? તો ધારો કે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર આપણે એવું લખીએ ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ દ્વિઘાત બહુપદી થઈ. તો આ દ્વિઘાત બહુપદીનો આલેખ ઊંધો યુ હશે, સીધો યુ હશે કે ઊંધો યુ હશે, એ તમારે જાણવું હોય તો એ ના મૂલ્ય ઉપર આધાર રાખશે. કોના મૂલ્ય ઉપર બેટા આધાર રાખશે? એ ના મૂલ્ય ઉપર, આના મૂલ્ય ઉપર આધાર રાખે. જો આનું મૂલ્ય ધન હોય, આનું મૂલ્ય ધન હોય તો આનો આલેખ સીધો યુ થાય. જો આનું મૂલ્ય ઋણ હોય, આનું મૂલ્ય ઋણ હોય તો આ જે બહુપદી છે એ બહુપદીનો આલેખ જે છે એ ઊંધો યુ થાય. ખબર પડી શું કહેવા માંગુ છું? હંમેશા હોય પરવલય જ. દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા પરવલય હોય, પણ કાં તો એ ઊંધો યુ હોઈ શકે કાં તો સીધો યુ હોઈ શકે. એ ઊંધો યુ ક્યારે હોય ને સીધો યુ ક્યારે હોય એ એક્સ સ્ક્વેર ના સહગુણક પર આધાર રાખે. જો એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોય તો સીધો યુ હોય, એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ હોય તો ઊંધો યુ હોય. મતલબ કે અહીંયા હું ધારો કે 4 બહુપદી, 2 બહુપદી લઉં છું, એક આ આલેખ છે અને બીજો એક આ આલેખ છે. એકમાં હું આવો આલેખ દોરું છું, બીજામાં હું આવો આલેખ દોરું છું. તો આ ધારો કે તમને કોઈ એમ કે આ બહુપદીનો આલેખ છે અને આ બહુપદીના આલેખમાં એનું મૂલ્ય શું હશે? તો આ સીધો યુ છે કે ઊંધો યુ છે? આ સીધો યુ છે. સીધો યુ હોય તો આમાં આ જે બહુપદી હશે એ બહુપદીના સૂત્રની અંદર જે એનું મૂલ્ય હશે 0 કરતા મોટું હશે. એને કહેવાય a ગ્રેટર ધેન 0. એ 0 કરતા મોટો હશે. આ આલેખની બેટા વાત કરીએ તો આ આલેખની અંદર તમારે એનું મૂલ્ય જે છે એ એનું મૂલ્ય લેસ ધેન 0 હશે, કેમ કે આ ઊંધો યુ છે. બરાબર છે? એટલે આ પણ એક વસ્તુ તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે. જ્યારે આપણે દ્વિઘાત બહુપદીની બેટા વાત કરતા હોઈએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ પરવલય જ હોય અને એ પરવલયની અંદર કાં તો ઊંધો યુ એનો આલેખ બને કાં તો સીધો યુ એનો આલેખ બને. એ આધાર રાખે એના મૂલ્ય ઉપર. જો એનું મૂલ્ય ધન હોય તો સીધો યુ બને, એનું મૂલ્ય ઋણ હોય તો એ ઊંધો યુ બને. રાઈટ? તો આ બે અગત્યના મુદ્દા દ્વિઘાત બહુપદીનું જે આપણે શીખ્યા એના પરથી કે એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યોની સંખ્યા હોય અને દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા પરવલય હોય અને પરવલય ઊંધો યુ કાં તો સીધો યુ હોય. સીધો યુ હોય તો એનું મૂલ્ય 0 કરતા મોટું હોય અને ઊંધો યુ હોય તો એનું મૂલ્ય 0 કરતા નાનું હોય. રાઈટ? તો અહીંયા આગળ મેં તમને લોકોને આ બધી વસ્તુઓ શીખવાડી. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખવાનું કે સર મજા આ ગયા, તો મને પણ મજા આવશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતે શોધવા અને એમના શૂન્યો અને આ સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે. આ સહગુણક કહેવાય, a b c એના સહગુણક કહેવાય. તો દ્વિઘાત બહુપદીના સહગુણકો અને દ્વિઘાત બહુપદીના શૂન્યો વચ્ચેનો સંબંધ શું છે ને એ આપણે ખાસ જોઈશું. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા તો શૂન્યો કેવી રીતે શોધવા, દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતે શોધવા એની ઉપર ફોકસ કરશું, એની ઉપર ધ્યાન આપીશું અને એના પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ જોઈશું અને આગળ આપણે ટોપિક કરતા જઈશું. તો આઈ હોપ સો કે તમે લોકોને મજા આવી હશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો નીચે લિંક છે એની ઉપર ક્લિક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.